યીપી ક્રિસ્પી બ્રેડ પકોડા. આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. એના માટે લઈશું બટાકા, જેને આપણે બાફવા માટે મૂકી દઈશું. આપણે લઈશું ગાર્લિક, ચીલી ગાર્લિક, ઓરેન્જર લીવ્સ, ટોમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આપણા રૂટિનના મસાલા, મરી પાવડર, તલ, ચણાનો લોટ બેઝ બનાવવા માટે, અને આપણી બ્રેડ. લેટ્સ ગો. બધું મિક્સ કરી લઈશું. લસણ, ડુંગળી અને મરચાં. માતાશ્રી આપણને મિક્સ કરીને આપશે બધું. હેલો મમ્મા. ચણાનો લોટ છે, જેમાં આપણે રૂટિનના મસાલા એડ કરીશું, જેમ કે હળદર, ધાણા જીરું પાવડર, એઝ પર યોર ટેસ્ટ, મીઠું એઝ પર ટેસ્ટ, મરચું સો સ્પાઈસી, હિંગ પિંચ જેટલી. હવે નાખીશું અજમો. સોરી, મેં આને તલ કહી દીધું. બધું મિક્સ કરી દઈશું પ્રોપર. આપણો મસાલો રેડી છે. હવે આપણે એમાં નાખીશું પાણી. બેઝ કેટલું પતલું જોઈએ છે એ ઉપર ડિપેન્ડ છે, એટલું પાણી આપણે એડ કરીશું. કેવી કન્સિસ્ટન્સી જોઈએ છે એ પ્રમાણે આપણે બેટરને રેડી કરીશું. થીક બેટર રેડી છે આપણું. બટાકા બફાઈ ગયા છે. હવે આપણે એને મેશ કરી લઈશું. આ મેશ કરીને બટાકા રેડી છે. લેટ્સ કુક. હવે આપણે એક પેનમાં લઈ લઈશું ઓઇલ. તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું જીરું. હવે નાખીશું આપણું ક્રશ કરેલું લસણ, ડુંગળી અને મરચાંની પેસ્ટ. આને પ્રોપર હવે કૂક કરીશું. હવે નાખીશું મીઠું. હવે નાખીશું લાલ મરચું પાવડર. પછી નાખીશું ધાણા જીરું. ધાણા જીરું જેટલું બી નાખો, ટેસ્ટી જ લાગે. હવે નાખીશું હળદર. હવે આપણે નાખીશું મરી પાવડર, થોડા ચીલી ફ્લેક્સ, મારા ટેસ્ટ પ્રમાણે. હી. બધું પ્રોપર મિક્સ કરી લઈશું આપણે. હવે નાખીશું આપણા બાફેલા બટાકા, જે મેશ કરીને આપણે રાખ્યા હતા, અને બધું પછી પ્રોપર મિક્સ કરી દઈશું. તો રેડી છે. અને હવે આપણે નાખીશું ઉપર કોથમીર. સો લેટ્સ ગો. બ્રેડ ઉપર આપણા બટાકાનો જે માવો બનાવ્યો હતો તે લગાવી દઈશું પ્રોપર. આવી જ રીતે એક બ્રેડ ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું અને કટ કરી લઈશું આપણે. સો લેટ્સ ડીપ ઇટ. હવે આપણે આજે ચણાનું ખીરું બનાવ્યું હતું, પલાળીને મૂક્યું હતું, હવે એમાં આપણે બ્રેડ રગદોળી દઈશું. પ્રોપર કોટિંગ કરી લઈશું ચણાના લેયરનું, એટલે મસ્ત ક્રિસ્પી ક્રન્ચી મળે આપણને. રેડી છે આપણા બ્રેડ પકોડા. આપણે એને ફ્રાય કરી લઈશું. સો ટેસ્ટી. સો રેડી છે આપણા બ્રેડ પકોડા, જેને આપણે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. આવી જાઓ જમવા.